મોટી પાવડના પનોતા પુત્ર શ્રી ગચ્છાધિપતિ આચાર્ય શ્રી સોમ સુંદર સુરેશ્વરજી મહારાજનો આજે ભવ્ય નગર પ્રવેશ થયો છે। ત્યારબાદ નાની પાવડીથી વિહાર કરીને મોટી પાવડના સમસ્ત રબારી સમાજના આશ્રમમાં સ્થિરતા કરીને સવારે 9 વાગે પ્રવેશની શરૂઆત કરી હતી। આ પ્રસંગે ઘોડા, બગી, બેન્ડવાજાથી સ્વાગત કરાયું હતું। શાળાના બાળકોએ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લીધો હતો। મોટી પાવડ ગામમાં દરેક પરિવારોને ઘરદીઠ 500 ગ્રામ મીઠાઈની પ્રસાદી આપવામાં આવી હતી। તેમજ મોટી પાવડની શાળામાં દરેક વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ ભવ્ય કાર્યક્રમ આજે આખો દિવસ અવિરત જોવા મળ્યો હતો, જેમાં નાના મોટા યુવાનો સહિત ગામના આગેવાનોએ ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો। આજના પ્રસંગના અનુરૂપ મારે કહેવું છે કે બનાસકાંઠાની આ બળવંતી ભૂમિ છે, જેણે 5 સૂરી ભગવંતીની જીન શાસનને ભેટ ધરી છે। પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સોમચંદ્ર સુરેશ્વરજી મહારાજા, જેણે કહેવાય છે કે પ્રાય કરીને 150 વર્ષના ઇતિહાસમાં આ બનાસકાંઠાની ભૂમિમાં સંયમ ધર્મનો જયનાથ જગાવનારા એ મહાત્મા, જ્યારે દીક્ષા ધર્મ એ પૂરા વિશ્વ માટે એક સંકટની સાંકળ સમાન હતો, એ સમયમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત સોમચંદ્ર સુરેશ્વરજી મહારાજાએ દીક્ષા ધર્મ અંગીકાર કરી અને આખી ભૂમિને પાવન બનાવી છે। અને આજના પ્રસંગની અગર હું વાત કરું તો બનાસકાંઠાની આ ભૂમિ એ વર્ષોથી અનેક રત્નોની ભેટ આપી છે, પણ એમાં પણ મોટી પાવડની આ ભૂમિ, જેણે જીન શાસન તથા ભારતને અનેક રત્નોની ભેટ આપી છે। આજે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી સોમ સુંદર સુરેશ્વરજી મહારાજા અહીંયા એમના વતનમાં પધાર્યા છે। એ આખા વતન માટે, એ આખા મોટી પાવડ ગામ માટે એક અનેરો ઉત્સાહ અને ઉમંગનો ઉત્સવ છે। પરમ પૂજ્ય આચાર્ય ભગવંતનો અમારા કુળ ઉપર, અમારા પરિવાર ઉપર તથા અમારા ગામ ઉપર, બનાસકાંઠાની ગુજરાતની આ ભૂમિ પર તથા ભારતભરના લોકો પર એક અનેરો એમનો પરોપકાર રહેલો છે।